જો તમારું વજન વધારે હશે અથવા તો આની સાથે તમારા પેટ ઉપર ચરબી હશે તો ચોક્કસથી ઘણા બધા લોકોએ તમને અનેક સલાહ આપેલી છે કે તમે આ પાણી પી લેજો, આ કરી લેજો, જેથી તમારું વજન ઘટી જશે અથવા તો તમારી ચરબી જતી રહેશે. પરંતુ આ બધામાં એક વસ્તુ કોમન હશે અને એ છે કે ઘણા બધા લોકોએ તમને એવી સલાહ આપેલી હશે કે તમે સવારે ઉઠીને ગરમ પાણીમાં જીરું નાખીને પીજો, જેથી તમારી ચરબી જતી રહેશે. પરંતુ તમને પ્રશ્ન તો ચોક્કસથી થયો હશે કે આવું કરવાથી શું ચરબી ઘટી શકે? એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે જીરું છે ને એને આપણા રસોડામાં જ માત્ર સ્થાન નથી, એનું સ્થાન આપણા આયુર્વેદમાં બહુ જ મોટી રીતે કરવામાં આવેલું છે. આયુર્વેદમાં તો એને ઔષધિ તરીકે પણ જોવામાં આવે છે. હવે આ જીરાની અંદર એવું તો શું છે કે જેને જ કારણે એવું કહેવામાં આવે છે કે આનાથી શરીરનું વજન ઘટી શકે છે, એની વાત કરીએ. સૌથી પહેલું ને સૌથી મહત્વનું એવું કહેવામાં આવે છે કે જો સવારના પોરમાં તમે ગરમ પાણીમાં જીરું નાખીને પીશો તો ચોક્કસથી તમારું મેટાબોલિઝમ વધી જશે. જીરામાં થાઇમોલ નામનું તત્વ હોય છે જે પાચનની જે પણ ક્રિયા હોય છે એને સક્રિય કરી નાખે છે. જ્યારે તમારું મેટાબોલિઝમ ઝડપી હોય છે ત્યારે તમારું શરીર આરામ કરતી વખતે પણ વધુ કેલરી બાળે છે. બીજું છે પાચનમાં સુધારો કરે છે. જીરું એક એવી વસ્તુ છે કે જે તમે રેગ્યુલર એનો યુઝ કરવા લાગો ને તો તમારી પેટની જે સમસ્યા હોય છે, જેમ કે તમને કબજિયાત હોય, આની સાથે ગેસ થતો હોય અથવા તો પેટ ફૂલાવાની સમસ્યા હોય, જેને સામાન્ય રીતે બ્લોટિંગ કહેવામાં આવે છે, એ બધી સમસ્યાઓમાંથી તમને રાહત આપે છે અને તમારા શરીરની અંદર જે ટોક્સિન્સ હોય છે એ બધાને બહાર કાઢવાનું કામ આ જીરું કરતું હોય છે. ત્રીજું છે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી. સંશોધન મુજબ જીરું બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે અને ઇન્સ્યુલિનના સ્તરને જાળવવામાં મદદ કરે છે. અને જો ઇન્સ્યુલિન બરાબર હોય, સંતુલિત હોય તો ચોક્કસથી ચરબી જે વધતી હોય છે એને અટકાવવામાં મદદરૂપ થતું હોય છે. હવે આનાથી પણ વિશેષ આમાં તમને કંઈ જ ખબર નથી પડી રહી તો સીધી ભાષામાં તમને સમજો. શું ખરેખર જીરાનો ઉપયોગ કરો અને ખાસ કરીને જે કહેવામાં આવે છે કે સવારમાં ગરમ પાણીમાં જીરું નાખીને પીવાથી ફાયદો થાય છે? આનાથી પણ વિશેષ શું આનાથી ચરબી ઘટી શકે છે? તો સીધો જવાબ તો ના છે, પરંતુ જો એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે ને તો જવાબ હા પણ હોઈ શકે છે. કેવી રીતના? ખાલી જીરાના પાણીથી કંઈ જ નથી થવાનું. તમે રોજે બહુ બધી વસ્તુ ખાઈ લો, ફાસ્ટ ફૂડ ખાઈ લો, આની સાથે જે ઈચ્છા પડે એ ખાઈ લો અને પછી ગરમ પાણીમાં જીરું નાખીને પી જાઓ તો એનાથી કંઈ પણ ફરક નહીં પડે. જીરાનું પાણી માત્ર તમને 20 થી 25% સુધી ફાયદો અપાવી શકે છે, પરંતુ બાકીની જે 70% છે ને એ તો તમારે મહેનત કરવી જ પડશે, જેની અંદર તમારે જેટલી કેલરી વાપરો છો તેના કરતાં ઓછી કેલરી લેવી પડશે. આનાથી પણ વિશેષ રોજની 30 મિનિટની શરીરની કસરત જરૂરી છે અને આનાથી પણ વિશેષ ઊંઘ પૂરી થવી પણ જરૂરી છે. એટલે બહારની વસ્તુ ઈચ્છા પડે ત્યારે ખાતા હશો ને આની સાથે મન ફાવે કરતા હશો તો ચોક્કસથી આ જેટલું પણ કંઈ કરશો, એટલે કે ખાસ કરીને જીરાનું પાણી પણ વાપરશો તો કંઈ ફરક નહીં પડે. પરંતુ હા, ચોક્કસથી એ વસ્તુ છે કે જો તમે બધી જ વસ્તુ કરવા લાગો છો, આનાથી શું થશે? જે વસ્તુ તમે મહેનત કરી રહ્યા છો, જે વજન ઘટાડવા માટે તમે બાકીની મહેનત કરી રહ્યા છો, એટલે કે તમે કેલરી ડેફિસિટમાં છો, તમે વ્યાયામ કરો છો, આની સાથે ઊંઘ બરાબર લો છો, બહારની વસ્તુ ઓછી ખાઓ છો, મેંદો ઓછો ખાઓ છો, આનાથી પણ વિશેષ તમે રાત્રે લેટ નથી જમતા અને આ બાદમાં જો તમે સવારમાં આ બધી વસ્તુ કરો છો, એટલે કે ગરમ પાણીમાં જીરું નાખીને પીવો છો, તો ચોક્કસથી 30% કરતાં પણ વધારાનો ફરક તમે તમારા શરીરની અંદર જોઈ શકો છો. જો કે યાદ રાખો કે વધારે પડતું જો જીરાનો ઉપયોગ કરવામાં આવે, જીરાનું પાણીનો ઉપયોગ કરવામાં આવે તો એસિડિટી થઈ શકે છે. આની સાથે સગર્ભા સ્ત્રીઓ અને જેમને કોઈ ગંભીર બીમારી હોય તેમણે ડૉક્ટરની સલાહ લીધા બાદ જ આ શરૂ કરવું જોઈએ. અને આટલું જ ને, 1 થી 2 ગ્લાસ જ જીરાનું પાણી રોજે ઉપયોગમાં લેવું જોઈએ, એનાથી વધારે ઉપયોગમાં ન લેવું જોઈએ. ત્યારે આજના વિડીયોમાં તમને ખબર પડી ગઈ હશે કે જીરાનું પાણી પીવાથી શું થાય છે અને આની સાથે એનાથી શું ચરબીમાં કોઈ ફરક પડે છે કે નહીં. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો કહેજો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.